સેલ્ફીના શોખીનો સાવધાન, મહેસાણાનો બનાવ ચેતવણી રૂપ। મહેસાણામાં કેનાલ પર સેલ્ફી લેવી યુવકને ભારે પડી ગઈ। સેલ્ફી લેવા જતા યુવકનું કેનાલમાં પડી જવાથી મૃત્યુ થઈ ગયું। ડૂબેલા યુવકને બચાવવા જતા તેનો મિત્ર પણ ડૂબ્યો। યુવકના મિત્રનું પણ પાણીમાં ડૂબી જતા મૃત્યુ થઈ ગયું। કડી નજીક બોરીસણા ગામ પાસે ડૂબતા બેના મોત થયા। પરિવાર કડીમાં માતાજી મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો। પરત ફરતા કેનાલ પર સેલ્ફી લેવા યુવક ઊભો રહ્યો હતો। કૌશિકભાઈ રાવત નામના યુવકનું કેનાલમાં ડૂબતા મૃત્યુ થઈ ગયું। મિત્ર ધવલ પણ કૌશિકને બચાવવા કેનાલમાં પડ્યા હતા। અમદાવાદના ચેનપુરના પરિવાર સાથે આ દુર્ઘટના બની। મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે। રિપેરિંગ માટે ડેમ ખાલી કરવાની છે કામગીરી। મોરબી અને માળિયાના 32 ગામોને એલર્ટ કરાયા। ગઈકાલથી ડેમના અલગ અલગ ગેટ ખોલીને પાણી છોડવાની કામગીરી ચાલી રહી છે, જેમાં રાત્રે વધુ 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા હતા। રાત્રિના સમયે કુલ 5 ગેટમાંથી 3245 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ। હાલમાં રિપેરિંગ માટે ડેમને ખાલી કરવાની કામગીરી ચાલુ છે, જેને લઈને કોઝવે પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવાનું હજુ પણ જારી છે। રિપેરિંગ માટે ડેમ ખાલી કરવામાં આવ્યો છે, ત્યારે મોરબી માળિયાના 32 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવેલું છે। કોઝવે પર પહેરો ગોઠવવામાં આવ્યો છે અને અવરજવર પર બંધી ફરમાવી દેવાઈ છે। કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં 2 લોકસભાની ચૂંટણીથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે। આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઈ ગયું છે। ભાજપે જીતનો માચડો ઘડી લીધો છે। એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી। પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારી। કાશીમાં હેટ્રિક મારવાની પ્રચંડ તૈયારી। એ ભવ્ય નજારો મહાદેવની નગરીમાં ફરીથી નજર આવશે। પીએમ મોદીનો રોડ શો યોજાશે। રસ્તાની બંને તરફ મોદીના નારાથી ગુંજશે મહાદેવની નગરી। મંગળવારે એવો જ નજારો કાશીમાં જોવા મળશે, જ્યારે પીએમ મોદી નામાંકન પહેલા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે। પીએમ મોદીના રોડ શોમાં બનારસી અંદાજ જોવા મળશે। ભવ્ય ભારતની ઝલક જોવા મળશે। એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકનને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે। હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પર। નામાંકન પહેલા પીએમ મોદીનો કાર્યક્રમ સાંજે 5 વાગે રોડ શો। 14 મે 2024 10:15 કાલ ભૈરવ મંદિરમાં પૂજા। 10:45 એનડીએ નેતાઓ સાથે બેઠક। 11:40 નામાંકન। 12:15 પાર્ટીના નેતાઓ સાથે બેઠક। આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે। પહેલી 2 ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી। પીએમ મોદી જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે। વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત। વારાણસીમાં 2014માં પીએમ મોદીને 56.37% મતથી જીત મળી, જે જીતનું અંતર હતું 3,71,784। તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને 63.6% મતોથી જીત મેળવી હતી, જે જીતનું અંતર હતું 4,79,505। પીએમ મોદી જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે, અને એનું જ પરિણામ રહ્યું જે જ્યારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં માં ગંગા અને કાશીવાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે। पहले मैं सोच रहा था कि भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है, फिर लगता है शायद मैं काशी जा रहा हूं, लेकिन आज यहां आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है न मैं यहां आया हूं, मुझे तो
मां गंगा ने बुलाया है। काशी ने इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया। ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી લીધા। વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી। તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી। ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે। જેનું એક વખત હાથ પકડે પછી હાથ મુકતા નથી, દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે। અને હું તો ત્યાં સુધી કહીશ, અમે રસ્તામાં આવતા હતા ભાવેશભાઈ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે। અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું, કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે, એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો। સહકારી ક્ષેત્રનું માળખું, રાજકીય વાત હોય કે સામાજિક વાત, અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો। અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે, એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી। તો દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા, નીતિન પટેલ, આરસી ફળદુ, સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા। જ્યાં સંઘાણીના શક્તિ પ્રદર્શનની વાત અંગે નીતિન પટેલે પણ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો। તો આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વખાણ પણ કર્યા। તેમણે કહ્યું કે આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદ્ભુત માનસિક સ્વસ્થતા જાળવી રાખે છે। જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા એ પહેલા મને અહીંયાથી ડોક્ટર કાનાબાર તરફથી આમંત્રણ આપવામાં આવેલું। દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે। એટલે ઘણા લાંબા સમય પહેલા મને આમંત્રણ આપ્યું હતું અને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી। મોટા મોટા યોગી, મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય, સાધના કરતા હોય અને એમાં જો કોઈ સેજ મિસ્ટેક થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય। પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબુ રાખ્યો, આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબુ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબુમાં રાખો, પણ સમય આવ્યા પણ જ કહી શકતા। પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિથી આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું। પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે। હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા। અમારા બાજુના કઈ હોત તો કદાચ પૂરું હોત, અમે આટલું મનને કંટ્રોલ કરી શકીએ, પણ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનું એમણે જે મન ઉપર કાબુ રાખ્યો છે એ બધા એમને અભિનંદન આપું છું। અમે બધા હોશિયાર છો, પહેલા લડાઈ થતી હતી ને રજવાડાઓની તો પોતાના મેદાનમાં કોઈ નતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા। આજે અમરેલી એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું, રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી બજારી વચ્ચે જઈ વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું અને એમને આદેશનું પાલન કર્યું। પણ બીજા જે લોકો સહન ન કરી શકે,
અમરેલીના વિકાસને અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એના બદલે તમારી પાછળ હું આવું કદાચ કરું નહીં. એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી. રાજકોટમાંથી કોઈ આમંત્રણ નતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જેવાથી વિસરી ગયા અને ગયા. હવે લોકો લાગી ત્યાં રહેશે અને ભાઈ વખતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે તો એની તૈયારી પણ અમે રાખજો. કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં 2 લોકસભાની ચૂંટણીથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે. આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઈ ગયું છે. ભાજપે જીતનો માચડો ઘડી લીધો છે. એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી. પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારી. કાશીમાં હેટ્રિક મારવાની પ્રચંડ તૈયારી. એ ભવ્ય નજારો મહાદેવની નગરીમાં ફરીથી નજર આવશે. પીએમ મોદીનો રોડ શો યોજાશે. રસ્તાની બંને તરફ મોદીના નારાથી ગુંજશે મહાદેવની નગરી. મંગળવારે એવો જ નજારો કાશીમાં જોવા મળશે. જ્યારે પીએમ મોદી નામાંકન પહેલા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે. પીએમ મોદીના રોડ શોમાં બનારસી અંદાજ જોવા મળશે. ભવ્ય ભારતની ઝલક જોવા મળશે. એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકનને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે. હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પર. નામાંકન પહેલા પીએમ મોદીનો કાર્યક્રમ સાંજે 5 વાગે રોડ શો. 14 મે 2024 10:15 કાલ ભૈરવ મંદિરમાં પૂજા. 10:45 એનડીએ નેતાઓ સાથે બેઠક. 11:40 નામાંકન. 12:15 પાર્ટીના નેતાઓ સાથે બેઠક. આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે. પહેલી 2 ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી. પીએમ મોદી જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે. વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત. વારાણસીમાં 2014માં પીએમ મોદીને 56.37% મતથી જીત મળી, જે જીતનું અંતર હતું 3,71,784. તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને 63.6% મતોથી જીત મેળવી હતી, જે જીતનું અંતર હતું 4,79,505. પીએમ મોદી જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જ પરિણામ રહ્યું જે જ્યારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં માં ગંગા અને કાશીવાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે. पहले मैं सोच रहा था कि भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है, फिर लगता है शायद मैं काशी जा रहा हूं, लेकिन आज यहां आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है, न मैं यहां आया हूं, मुझे तो मां गंगा ने बुलाया है. काशी ने इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया. ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી લીધા. વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી. તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી.
ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે. નવસારીના દાંડીમાં ડૂબેલા 2 લોકોની શોધ યથાવત છે. એક જ પરિવારના 4 પૈકી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા. યુવરાજ અને તેની માતા સુશીલાનો મૃતદેહ ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મળ્યા. ગઈકાલે દરિયામાં 6 લોકો ડૂબ્યા હતા. 3 પરિવારના 6 લોકો દરિયામાં ડૂબતા શોધખોળ હાથ ધરાઈ, જેમાં પોલીસની મદદથી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે વહેલી સવારે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. બસ સુરતથી અમદાવાદ જઈ રહી હતી. દુર્ઘટનામાં બસ બળીને ખાખ થઈ. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ચાલતી બસમાં આગને લઈ 6 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. નીટ કાંડ મામલે પોલીસને મળી મોટી સફળતા. પોલીસે 2 મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોરાને રાઉન્ડ અપ કર્યાની માહિતી સામે આવી. સમગ્ર મામલે મોટા માથાઓની પણ સંડોવણી ખુલી શકે. પંચમહાલમાં નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે નવો વળાંક. જય જલારામ સ્કૂલે વાલીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો. સ્કૂલના ચેરમેને કહ્યું, કેટલાક વાલીઓ મારા પર કરતા હતા દબાણ. તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીની સંડોવણીનો આરોપ. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના કાવતરા મામલે આરોપી મોહમ્મદ અલીના 12 દિવસના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. આરોપીની પૂછપરછમાં થઈ શકે મોટા ખુલાસા. આરોપીની બિહારના મુઝફ્ફરપુરથી થઈ હતી ધરપકડ. બિહારથી ઝડપાયેલા આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મામલે ચોંકાવનારો ખુલાસો થયો. આરોપી શહેનાઝે જ પાકિસ્તાનના ડોગરનો સંપર્ક મૌલવી સોહેલને કરાવ્યો હતો. શહેનાઝે જ મૌલવીને મેળવી આપ્યો હતો ઇન્ટરનેશનલ નંબર. સુરતમાં મૌલાના કેસમાં પોલીસ એક્શનમાં વધુ 2 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યા. બિહાર બાદ હવે મહારાષ્ટ્રથી શકીલ સત્તાર નામના વધુ એકની ધરપકડ. નાંદેડથી ઝડપાયેલા આરોપીને સુરત લાવવામાં આવશે. સમગ્ર મામલે અત્યાર સુધી 7 લોકોની પૂછપરછ કરવામાં આવી. પકડાયેલા 3 આરોપી કોન્ફરન્સ કોલ કરીને ચર્ચા કરતા હતા. હિન્દુ આગેવાનોની હત્યા મામલે કોન્ફરન્સ કોલમાં કરતા હતા વાત. ઓનલાઈન ગેમના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો. વડોદરામાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા 28 વર્ષીય યુવકે આપઘાત કર્યો. મજૂરી કરતો યુવક ડ્રેગન ટાઈગર નામની ગેમના રવાડે ચડી ગયો હતો. પોલીસે યુવકના ફોનનું લોક ખોલવાની તજવીજ હાથ ધરી. સુરતમાં અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના ધામા. આંબાના બગીચામાં સિંહ પરિવાર આરામ ફરમાવતો જોવા મળ્યો. મોરજર ગામે આંબાના બગીચામાં સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો. આણંદ સુપરમાર્કેટમાં હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ. નાના વેપારીઓ પાસે હપ્તા ઉઘરાવાતા હતા. માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા. વિડીયોને લઈ તંત્ર પર ઉઠ્યા સવાલ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા. પોલીસની ટીમે 2 લોકોને બહાર કાઢ્યા. 2 મહિલા અને 2 પુરુષને શોધવા જહેમત ઉઠાવી. હડસુપાનો પરિવાર રજા માણવા આવ્યો હતો દાંડી. વડોદરામાં કોટના ગામે નદીમાં 2 યુવકો ડૂબ્યા. નદીમાં નહાવા પડ્યા હતા યુવકો. ડૂબી જતા બંને યુવકોના મોત. સ્થાનિકોએ બંને યુવકોને બચાવવા કર્યા હતા પ્રયાસ.